તમિલકા વેત્રી કઝગમ એટલે ટીવીકેના વડા અને અભિનેતામાંથી નેતા બનેલા સી જોસેફ વિજય હવે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે। રવિવારે સવારે 10:15 વાગે તમિલમાં શપથ લીધા અને વિજય એ શપથ લેતી વખતે નિર્ધારિત લાઇન સિવાય અન્ય વાતોએ બોલવા લાગ્યા કે જેના પર રાજ્યપાલ અર્લેકરે તેમને રોક્યા અને કહ્યું કે તમને જે લખીને આપ્યું છે તે વાંચો। શું થયું હતું કે અચાનક જ વિજય એ શપથની જગ્યાએ ભાષણ આપવા આવ્યા અને કેમ રાજ્યપાલે તેમને વચ્ચે જ રોક્યા, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં। તમિલનાડુમાં 1967 પછી એટલે કે બેન દ્રવિડ પક્ષનો મુખ્યમંત્રી એ 2026માં હશે। આ પહેલા 1963 થી 1967 સુધી કોંગ્રેસ સરકારમાં એમ ભક્તવત્સલ મુખ્યમંત્રી હતા। વિજયની 2 વર્ષ જૂની પાર્ટી ટીવીકે પોતાને પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી। હવે વિજય પાસે 121 ધારાસભ્યો છે, જ્યારે બહુમતીનો આંકડો 118 છે। આ પહેલા શનિવારે વિજય રાજ્યપાલ અર્લેકર પાસે ટીવીકે, કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, વીસેકી અને સાથે જ આઈયુએમએલના 121 ધારાસભ્યોના સમર્થન પત્રોએ સોંપ્યા। આ પછી રાજ્યપાલે તેમને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપ્યું। સીએમ વિજયની સાથે 9 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા। તેમાં એન આનંદ, આધવ અર્જુન, ડૉક્ટર કેજી અરુણરાજ, કે એ સેંગોટન, પી વેંકટરમણ, આર નિર્મલ કુમાર, રાજમોહન, ડૉક્ટર ટી કે પ્રભુ અને સેલ્વી એસ કીર્તનાનો સમાવેશ થાય છે। આ બધા જ વિજયની પાર્ટી એટલે કે ટીવીકેના ધારાસભ્યો છે। સહયોગી પક્ષના કોઈ પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં હાલ નથી આવ્યા, પરંતુ જે ધારાસભ્યોને શપથ એ મંત્રી તરીકે લેવડાવવામાં આવ્યા છે, આ તમામ ધારાસભ્યો જ્યારે શપથ લેવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન મુખ્યમંત્રી વિજયને એ ભેટીને જઈ રહ્યા હતા। આ તમામનો એ ટીવીકેની પાર્ટીની અંદર છેલ્લા 2 વર્ષ દરમિયાન મહત્વની ભૂમિકા હતી। કોઈ મહાસચિવ છે તો કોઈ એ રાજકીય પાર્ટીની અંદર મહત્વની ભૂમિકામાં છે, કોઈએ અન્ય રાજકીય પક્ષની અંદર આઈટી વિભાગની અંદર કામ કર્યું છે કે જેના કારણે ટીવીકેની અંદર આવતાની સાથે જ તેમને મહત્વના હોદ્દા મળ્યા અને ટીવીકે પાર્ટી સંભાળી। પણ ચર્ચા એ હાલ એ થઈ રહી છે કે શપથ લેતી વખતે વિજય એ રાજ્યપાલની વાત સાંભળીને હામાં માથું હલાવ્યું, શપથ વાંચવા લાગ્યા, પણ અચાનક કેમ રાજ્યપાલ આર્લેકરે તેમને રોક્યા અને શપથ પત્ર પર લખેલી લાઈન વાંચવા માટે કહ્યું? શું થયું હતું એ દરમિયાન અને કેમ અચાનક જ રાજ્યપાલ આર્લેકરે તેમને રોક્યા અને ત્યારબાદ શું થયું જુઓ એ પહેલા। ನಾನು ಸಿ ಜೋಸೆಫ್ ವಿಜಯ್ ಎನ್ನುம் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும்
அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். அமைச்சர்களுக்கு பதவியேற்பு உறுதிமொழியும் ரகசிய காப்பு உறுதிமொழியும் செய்து வைக்குமாறு மாண்புமிகு ஆளுநர் அவர்களை கேட்டுக்கொள்கிறேன். I request the Honorable Governor to administer the oath of office and secrecy to the Honorable Ministers. திரு என் આનંદ அவர்கள். સીએમ જોસેફ વિજયે શપથ લેતા જ કાર્યવાહી શરૂ કરી છે. તેમણે ઘરેલુ ગ્રાહકો માટે 200 યુનિટ મફત વીજળી આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા. આ પછી મહિલાઓની સુરક્ષા માટે એક વિશેષ દળ બનાવતી ફાઇલ પર પણ તેમણે હસ્તાક્ષર કર્યા. સીએમ વિજયે પોતાના પ્રથમ સંબોધનમાં જ કહ્યું હતું કે તેઓ કોઈ શાહી ખાનદાનમાંથી નથી. લોકોએ જ તેમને પોતાનું સ્વાગત કર્યું છે અને તેમને એ સ્વીકાર્યા. તેથી ખોટા વાયદાઓથી લોકોને છેતરશે નહીં. સીએમ વિજયે પોતાને જણાવ્યું હતું કે અગાઉ ડીએમકે સરકાર પર એ રાજ્યના 10 લાખ કરોડ રૂપિયાનું એ દેવું એ લાદવાનો આરોપ છે. જો કે આ તમામની વચ્ચે મુખ્યમંત્રી બનતાની સાથે જ એક બાદ એક કામગીરીની તેમણે શરૂઆત પણ કરી, હસ્તાક્ષરો પણ કરવા માંડ્યા કે જેના કારણે હવે ત્યાંની જનતા એ પ્રથમ 200 યુનિટ સુધી વીજળી મફત મેળવશે અને સાથે જ મહિલાઓની સુરક્ષાને લઈ જે વિશેષ દળ બનાવવામાં આવ્યું છે તે આ આગામી એક સપ્તાહ દરમિયાન તે આખું એ દળ પોતાના કામ પર લાગી જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.